આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર તરસાલી હાઈવે પર આવેલી સિદ્ધેશ્વર હિલ ખાતે સોસાયટીના રહીશો દ્વારા સુંદર એવું સામૂહિક શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો, યુવાનો, બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ તથા વૃદ્ધો માતાજીની પૂજા અર્ચના કરી ગરબે ઘૂમ્યા। ખૂબ સુંદર એવું આયોજન સિદ્ધેશ્વર હિલ દ્વારા શેરી ગરબાનું કરવામાં આવ્યું। સાથે જ એક સુંદર એવો સંદેશો વડોદરાની જનતાને આપવામાં આવ્યો કે શહેરમાં મોટા ગરબામાં જવાનું છોડી આ જ રીતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવે, જેથી પોતાની દીકરીને સુરક્ષિત ચિંતા ન રહે, પોતાની દીકરી પોતાના નજર સામે જ ગરબા રમે અને તેની સુરક્ષાનો કોઈ સવાલ ઊભો જ ન થાય। મોટા ગરબાનું આયોજન તો થાય છે, જ્યાં દીકરીઓ અને છોકરાઓ માટે ખૂબ કિંમતી પાસ રાખવામાં આવે છે, પરંતુ તેમની સુરક્ષાઓની કોઈ પણ પ્રકારની ધ્યાન નથી રાખવામાં આવતું, જેથી કરીને આપના આ પારંપરિક શેરી ગરબા જે આપના વડીલોએ શરૂઆત કરી હતી તે આ જ રીતે દરેક સ્થળે થવા જોઈએ। એક સુંદર સંદેશો સિદ્ધેશ્વર હિલના રહીશો દ્વારા આપવામાં આવ્યો। બસ અમારી તો જય માતાજી। મારું નામ પૂજા જિગ્નેશ શિર્કે। હું સિદ્ધેશ્વર હિલ તરસાલીમાં રહું છું। મારી સોસાયટીમાં ઘણા વર્ષથી સામૂહિક ગરબા થાય છે અને એ યોગ્ય છે, કેમ કે આજના જે આ ગરબા થાય છે તે અમે માતાજીની સૌ મળીને આરાધના કરીએ છીએ, જેથી માતાજી આપણને 10 દિવસમાં આશીર્વાદ રૂપ ધન ધાન્ય સમૃદ્ધિ એના લીધે ઘરમાં બરકત આવે છે। બરાબર, છોકરીઓ માટે આ સેફટી છે। બહાર મોટા ગરબા થાય છે ત્યાં સ્પોન્સર તો આપે જ છે, ના નહીં, કોઈ ડાઉટ નથી ત્યાં, પણ ત્યાં શું થાય છે જનતા જાણે છે, ત્યાં કોઈ જાતની સેફટી નથી। બરાબર, અને આ વરસાદ પડે તોય ત્યાં પ્રોબ્લેમ જ હોય। એના કરતાં તો અમારે શહેરી ગરબા સૌથી સારા છે, બેસ્ટ છે। અમારી એક જ વિનંતી છે કે જે અમારે શહેરી ગરબા ચાલુ છે એ થવા જ જોઈએ અને અમે ચાલી રાખીશું। પૂજા જિગ્નેશ શિર્કે। બહુ સરસ ગરબા થાય છે અમારી સોસાયટીમાં। શહેરી ગરબા થાય છે, મોટા ગરબા કરતા અમારી સોસાયટીમાં સેફટી અને બધી રીતે સારું છે। પાર્કિંગની વ્યવસ્થા બધી રીતે છે અને સેફટી છે। કોઈ છોકરીઓ તઈ બહાર જાય, બહેનો, બેટીઓ, માતાઓ, બહેનો, એના કરતાં અમારી સોસાયટીમાં બધી રીતે સગવડ છે અને અમે 6-7 વર્ષથી સોસાયટી બની છે ત્યારથી અમે ગરબા કરીએ છીએ અને સુંદર ગરબા અને સોસાયટીના બધા લોકોનો સહયોગ છે, માતાઓ, બહેનોનો, બધા ભાઈઓનો સહયોગથી પૈસા ઉઘરાઈને અમે લોકો અમારી સોસાયટીનું પ્રોત્સાહન કરીએ છીએ। કેટલા લોકો રહેતા હોય? સોસાયટીમાં 236 મકાન છે, 1200 પબ્લિક છે અને એ ગરબા અમારા દર વર્ષે કરીએ છીએ। અમારું પ્રકાર હંમેશા અમારું જે છે એ નાસ્તા, પાણી, એ બધું વ્યવસ્થા સગવડ રાખીએ છીએ અને પૂજા પાઠ, આરતી બંને ટાઈમમાં કરીએ છીએ। નવરાત્રિ પહેલાં ગરબા શરૂ થતાં પહેલાં અને પછી કરીએ છીએ અને બધા ખુશીથી કરીએ છીએ, કંઈક ભેદભાવ નથી। હા, એ જે મોટા ગરબા છે આ બધું બનાવ બને છે એના માટે અમે અમારી સોસાયટીમાં સુવિધાને રીતે અમે આ પસંદ કરીએ છીએ કે મોટા ગરબા કરતાં અમે અમારી સોસાયટીમાં જે ગરબા કરીએ છીએ એ સૌથી સરસ છે। અનુપભાઈ મિશ્રા। મિત્રો, મારું નામ સ્વયં એમ સોલંકી છે। મેં 5મા ધોરણમાં ભણું છું। મારી સોસાયટીનું નામ શ્રી સિદ્ધેશ્વર હિલ છે। અહીંયાના ગરબા બહુ મસ્ત થાય છે। બધાને વિનંતી કે જે તમારા નાના બચ્ચા છે એ છે બધા એમના માતા પિતાના જોડે રહો। થેન્ક યુ।